જય માતાજી મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટના જામનગર રોડ પર માધાપર ચોકડીથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલ ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમની પાછળ ખંડેરી ગામે. અને ખંડેરી ગામે આશીષભાઈ સોનારા અને ભીમાભાઈ ચાવડા બંનેનું ફાર્મ હાઉસ છે. એ ફાર્મ હાઉસની આપણે મુલાકાત લઈએ. આ છે આંકડાનું ઝાડ અને આંકડાની માળા હનુમાનજી મહારાજને અતિશય પ્રિય છે. આવો આપણે આગળ જોઈએ કે આ ફાર્મ હાઉસમાં ક્યાં ક્યાં વૃક્ષો છે. આ છે સેતુરનું ઝાડ અને સેતુર ખાવાની એકદમ મજા આવે છે. એનું ફળ એકદમ ખટમીઠું હોય છે અને ચટપટું લાગે છે. આ જો ભાગીદારના દીકરાઓ અહીંયા સેતુર વીણી રહ્યા છે. સેતુરમાં ફક્ત વર્ષમાં એક જ મહિનો આ ફળ આવે છે. પછી કદાચ આપણે 5000ની કિલો માંગીએ ને તો ક્યાંય આપણને સેતુર જોવા ન મળે. આ સેતુરનું ઝાડ છે અને આ લાલ દેખાઈ રહ્યા એ એના ફળ છે. આ ફળ ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ ચટપટા અને ખટમીઠા આ ફળ હોય છે. આ ફાર્મ હાઉસની અંદર ઘણા બધા ફળ ફૂલના ઝાડ અને વૃક્ષો વાવેલા છે. જો આ સેતુર રૂમે ઝૂમે આવી છે. આ છે રાવણો જાંબુડો. એમાં પણ જેઠ મહિનામાં જ ફળ આવે છે અને જાંબુડા ખાવાની તો તમને ખબર જ છે કેવી મજા આવતી હોય. આ છે કેસર કેરીનો આંબો. આંબો હજી હાવ નાનો જ છે. ઘણા બધા આવા ઝાડવાઓ વાવેલા છે. ખૂબ સરસ લીલી હરિયાળી. અને આ છે તુવેરનું ઝાડ. આપણે દાળ ભાતની સાથે જે દાળ ખાઈએ છીએ એ તુવેરની દાળ આ ઝાડમાંથી બને છે. આના જે આ શીંગુ દેખાય, શીંગુમાંથી તુવેર નીકળે છે અને તુવેરને 2 ફાડા કરીએ એટલે એમાંથી દાળ બની જાય છે. ખૂબ સરસ. અને ઘઉં વાવેલા હતા એ હજી હમણાં જ કાઢ્યા છે 2-4 દિવસ પહેલા. ખૂબ સરસ ઘઉં છે, સોનેરી ટુકડા. 2 ઢગલા ઘઉંના છે. લગભગ 200 થી 250 મણ આ ઘઉં હશે. અને આ ફાર્મ હાઉસના માલિક છે એ એકદમ ઉત્સાહી અને મહેનતુ છે. આ આશીષભાઈ સોનારા છે. તેઓ પોતાની જાત મહેનત કરી અને ખેતી કરી રહ્યા છે. અને આ છે ઘેઘૂર છાંયો આપતો આપણો દેશી ઝાડ લીમડો. લીમડાના છાયા નીચે બેસવાની ખૂબ જ મજા આવે છે. અને ચૈત્ર મહિનામાં લીમડાના પાન ખાવા એ આયુર્વેદની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારું છે. જો આવા ઘણા બધા. આ છે જામફળીના ઝાડ. અહીંયા પુષ્કળ પ્રમાણમાં જામફળ પાકે છે. અત્યારે સિઝન નથી પણ સિઝનમાં એકદમ સારા લાલ અને દેશી જામફળ ખાવા હોય તો આ ફાર્મ હાઉસના જામફળ ખાવા જેવા છે. આ બધી જામફળીના ઝાડ છે. વાહ, નાળિયેરી પણ એટલી જ અદ્ભુત છે. ખૂબ સરસ નાળિયેરીના ઝાડ છે. અહીંયા સૌથી ઊંચું ઝાડ હોય તો નાળિયેરીનું ઝાડ હોય છે. લગભગ 50 થી 60 ફૂટ ઊંચું થાય છે આ ઝાડ. આ પણ જામફળી છે. આ છે અવેડો. આપણી એક કહેવત છે કે કૂવામાં હોય તો અવેડાવામાં આવે. તો આવો આપણે પેલા કૂવો જોઈ લઈએ. આ કૂવો ફરતી બાજુ પાકી સિમેન્ટથી આરસીસી કરીને બાંધેલો છે, જેથી કરીને કોઈ જાનવર અંદર ન પડી જાય. અને કૂવાની ઊંડાઈ ફક્ત 25 ફૂટ હોવા છતાં કોઈ દિવસ આમાં પાણી ખૂટતું નથી. અને અત્યારે કાળા ઉનાળે આમાં આ કૂવો અડધો ભરેલા છે. અને આમાંથી અવેડામાં પાણી નાખવામાં આવે છે. અને અવેડામાંથી આ ફૂલ છોડને ઝાડવાને બધાને પાણી પીવડાવવામાં આવે છે. ખૂબ સરસ કૂવાનું બાંધકામ કરેલું છે. અહીંયા કૂવામાં પણ જો વનસ્પતિ ઉગેલી છે. અને આ છે પોપૈયાનું ઝાડ. પોપૈયાના ઝાડ પણ ઘણા બધા ઊંચા થાય છે. જો આમાં પોપૈયાના ફળ પણ આવી ગયા છે. 4-5 ફળ હજી કાચા હતા એટલે નથી ઉતર્યા. બાકી રોજે રોજ પોપૈયા ઉતારવામાં આવે છે. આ ઉપર પણ જો પોપૈયા લહેરાઈ રહ્યા છે. વાહ, આ લીંબુડી. લીંબુડીમાં પણ લીંબુ આવે છે. આ છે કેસર. કેસર મુખ્યત્વે કાશ્મીરમાં જ થાય છે, ઠંડા વાતાવરણમાં જ થાય છે. પણ આ ખેડૂતનો ઉત્સાહ એવો છે કે આપણે મહેનત કરીએ તો આપણા ગુજરાતમાં પણ શું ન થાય. એટલે એમણે અહીંયા પોતાના ફાર્મ હાઉસમાં કેસર વાવ્યા છે. અને કેસર ઉગ્યા પણ છે. જો આ એને ફૂલ પણ આવી ગયા છે. અને થોડા દિવસમાં કેસરનો પાક પણ લેવામાં આવશે. આ ફૂલમાંથી ઝીણા ઝીણા તાંતણા ભેગા કરી અને એને સૂકવવામાં આવે. ત્યારબાદ એમાંથી કેસર બને છે. અને કેસર
ઘણું બધું ગુણકારી અને ઘણું બધું ઉપયોગી છે. આપણા શાસ્ત્રોમાં તો કેસરનો ખૂબ ઉલ્લેખ લખેલ છે. કેસર છાંટીને લખવી કંકોતરી, ઘણા બધા ગીતમાં કેસરનો ઉલ્લેખ છે. અને કેસર શારીરિક દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી છે. વાહ, એકદમ પીળા અને કેસરી ફૂલ આવી ગયા છે આમાં. આવો નજીકથી જોઈએ. ખરેખર આ ખેડૂતની મહેનતને દાદ દેવી જોઈએ, કારણ કે આપણા ગુજરાતમાં ગરમ વાતાવરણમાં આ વનસ્પતિ થાય જ નહીં, છતાં પણ એને ખૂબ મહેનત કરી અને જતન કરી અને ઉગાડી છે, અને એના ફળ પણ મળી રહ્યા છે. જો આપણે આશીષભાઈની પણ મુલાકાત લેશું અને એમને પૂછશું કે તમને આ કેસર ઉગાડવાની પ્રેરણા ક્યાંથી મળી. જો હાવ નજીકથી જોઈ લ્યો, આમાં તાતડો દેખાઈ રહ્યો છે કેસરનો. વાહ, ઘણા બધા ફળફૂલના ઝાડ છે અહીંયા. અને આ છે ચીકુનું ઝાડ, જેને ચીકુડી કહેવામાં આવે છે. આવો આપણે જોઈએ એમાં ફળ લાગ્યા છે કે નહીં. વાહ, સરસ મજાનું જો ઝાડમાં પાકેલું ચીકુ દેખાઈ રહ્યું છે આપણને. ઓર્ગેનિક વૃક્ષ છે આ, કોઈ કાર્બેટ થી પાકેલ નહીં, પણ ડાળમાં જ પાકેલું આ ચીકુ. ખાવાની ખૂબ જ મજા આવે ને એની મીઠાશ પણ કંઈક અલગ જ હોય છે. અને આ છે ઊંચામાં ઊંચું ઝાડ, એટલે નાળિયેરી. લગભગ 50 ફૂટની ઊંચાઈ છે આની. કુદરત પણ કેવો કારીગર કહેવાય. 50 ફૂટ ઉપર ફળ આવે અને એની અંદર પાછું ભરપૂર પાણી ભરેલું હોય. કુદરતની ગતિ તો ન્યારી છે. વાહ, સાંજનો અદ્ભુત નજારો જોવો હોય તો ગામડામાં જવું જોઈએ. કેવો અદ્ભુત નજારો સાંજનો. જો સૂર્ય પોતાના સાથે ઘોડા લઈને અસ્તચળમાં જઈ રહ્યો છે અને ઠંડો ઠંડો શીતળ પવન વાઈ રહ્યો છે. આહલાદક વાતાવરણ છે. અહીંથી ઘઉં કાપવામાં આવેલા છે હમણાં થોડા દિવસ પહેલા જ. જય મુરલીધર મિત્રો, હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું આવી ગયો છું ખંડેરી ગામે, કે જ્યાં આશીષભાઈ જેઠુરભાઈ સોનારાનું ફાર્મ હાઉસ છે. તો આવો આપણે આશીષભાઈને મળીએ અને પૂછીએ કે અહીંયા જે કેસરની તમે ખેતી કરો છો એની પ્રેરણા તમને ક્યાંથી મળી. ભાઈ, તો આપણે આ ફાર્મ હાઉસમાં ક્યાં ક્યાં ઝાડવા વાવેલા છે? જામફળી, ચીકુ, પપૈયા, નારિયેલી. બરાબર. કેસર હમણાં ભાઈબંધ આવ્યો હતો, એ થોડુંક વાવ્યું છે ટ્રાય મારવા. બરાબર. આપણે થાય એક નહીં. અટાણે છોડવા થઈ ગયા છે, હવે જોઈએ પછી આનું આગળ શું થાય છે. કેસરની મુખ્યત્વે ખેતી તો કાશ્મીરમાં જ થાય છે, પણ ખરેખર તમે ઉત્સાહી ખેડૂત છો એટલે અહીં તમે કેસરની વાવણી કરેલી છે. અને જો આ ફૂલડા પણ આવી ગયા છે તો ખરેખર સારું કહેવાય. તમારી મહેનત ધન્યવાદને પાત્ર છે. બી આવ્યો તો આપણે શું ટ્રાય મારી, આ થાય એક નહીં જોઈએ. બરાબર. થઈ જાય છે તો આગળ વધશું એ રીતે. ના, ખૂબ સારી વાત કહેવાય. તો જામફળીમાં પણ જામફળ આવતા છે સિઝનમાં? હવે હમણાં ચાલુ થઈ ગઈ સિઝનમાં. બરાબર. ચીકુ, સીતાફળ, જામફળ ટોટલી. બરાબર ને. કેસર ને ઘઉં તો કાઢી લીધા હમણાં? હા, ઘઉં હમણાં જ કાઢ્યા છે 5 દિવસ. પછી આમાં નાળિયેર આવે છે કે નથી આવતા? નારિયેલ આવે જ છે. સારું કહેવાય. નારિયેલ જો. હા. આ છે વજુભાઈ ચાવડા અને આ છે ભીમાભાઈ ચાવડા, જેઓ આશીષભાઈના પાર્ટનર છે. કુદરતી રીતે ઉગેલી પણ ઘણી બધી વનસ્પતિઓ અહીંયા જોવા મળે છે આપણને. જો અહીંયા લીલીછમ હરિયાળી એવી ધરોડી પણ ઉગેલી છે. તો મિત્રો, મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય મુરલીધર, જય માતાજી.